વહીવટી તંત્ર સંઘ પ્રદેશ પ્રશાસન દાદરા અને નગર હવેલી દમણ અને દીવ દ્વારા પ્રજાસત્તાક દિવસ અને ચોથા વિલીનીકરણ દિવસની હાર્દિક શુભકામના. દેશ આજે 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે. તેવામાં આજનો દિવસ આપણને બંધારણની યાદ અપાવે છે. વિચારોની સ્વતંત્રતા, આપણી માન્યતામાં શક્તિ, સમાજમાં સમાનતા અને આપણા વારસા પર ગર્વ. ચાલો આપણે આપણા બહાદુર શહીદોને ગણતંત્ર દિવસ પર સલામ કરીએ. નમસ્કાર, હું નિર્મિત આપનું સ્વાગત કરું છું આજની વિશેષ ચર્ચામાં, જેમાં દેશના નાગરિકોમાં અને ખાસ આજના યુવાનોમાં જોશ, ઉત્સાહ અને દેશભક્તિની ભાવના પ્રબળ થાય તે માટેનો ઉત્સવ એટલે કે પ્રજાસત્તાક પર્વ, નાગરિકોનો ઉત્સવ. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે મહાનુભાવો કે જેમની પાસેથી આજના પર્વ વિશે ચર્ચા કરીશું. આપણે બંધારણના ઇતિહાસ અને બંધારણની ઉત્ક્રાંતિ વિશે જાણીશું. આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ એક જાણીતા શિક્ષણવિદ છે. વિકલ્પભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. અને બીજા જાણીતા અને વરિષ્ઠ પત્રકાર ભાવેન કચ્છી, આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે. તો દર્શક મિત્રો, આ વિશે આપણે વધુ માહિતી, વધુ ચર્ચા કરીશું. જી ભાવેનભાઈ, આપણે વાત કરીએ ઇતિહાસ બંધારણની કે ભારતની, તો આપનું શું કહેવું છે એ વિશે? આમ જોવા જઈએ તો એક લાઇનમાં આપણે કેવું હોય તો એવું કહી શકાય કે બંધારણ એ ભારતની લોકશાહીનો આત્મા છે. અને આપણે આઝાદ થયા અને જ્યારે આપણને એવો બ્રિટન શાસન પાસેથી એવો એક સંકેત મળ્યો કે હવે ભારત ગણતરીના મહિનાઓમાં જ આઝાદ થવાનું છે, ત્યારે 1946થી જ બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. અને તેમાં 389 જેટલા સભ્યો, કે જેમાં એ વખતે સ્વાભાવિક છે કે ભાગલા પહેલાંના જે પણ બંધારણ સમિતિમાં સભ્યો હોય તે પણ નેતાઓ અને વિશેષજ્ઞો તેમાં સામેલ હોય, પણ એ શરૂઆતથી ત્યારે 389 જેટલા સભ્યો તેમાં રહ્યા. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમના અધ્યક્ષપદે એ વખતે બંધારણના આપણા જે સમિતિ હતી તેના અધ્યક્ષપદે રહ્યા. જ્યારે BN રાવ એ એક બંધારણીય સલાહકાર તરીકેની ભૂમિકામાં હતા. અને આપણે જેને બંધારણના પિતા કહીએ છીએ, ભીષ્મ પિતા કહીએ છીએ, તેવા બાબા સાહેબ આંબેડકર એ ખરડા ડ્રાફ્ટિંગ અને કાયદાના જે કાયદાના જે પણ પરિભાષા અંદર છે અથવા કાયદાની જે પણ જોગવાઈઓ છે, બંધારણનું જે સાચા અર્થમાં હાર્દ હોય તો જે કહેવાય તેમાં આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉક્ટરે ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી. અને આજે આપણે આઝાદીના અને પ્રજાસત્તાક દિનની આપણે વાત કરીએ તો 1950થી આજે 73મો પ્રજાસત્તાક દિન અને આઝાદીને તો આપણે જાણીએ છીએ કે અમૃત મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. તો ભારત દેશ વિશ્વમાં તેની પ્રબળ લોકશાહીની રીતે, કદાચ ભારત સૌથી મોટો વસ્તીની રીતે પણ લોકશાહી છે અને સાચા અર્થમાં લોકશાહીના જે મૂલ્યો હોવા જોઈએ તે જાળવણીની રીતે પણ વિશ્વ તેને આવકારે છે. અને હવે તો યુનાઇટેડ નેશન્સથી માંડીને બધા ટોચના દેશો પણ માને છે. તો એના પાયામાં આ બંધારણ છે અને બંધારણના આ મહાન ઘડવૈયાઓ છે. જી, હું પૂછવા માંગીશ ડૉક્ટર કોટવાલ સરને કે આપનું શું કહેવું છે કે જેમ ભાવેનભાઈએ વાત કરી કે ભારતીય બંધારણ વિશે જેમણે વાત કરી, તો એનું શું છે ઇમ્પોર્ટન્સ આપના દ્રષ્ટિએ? નિર્મિતભાઈ, મારું ભારતના બંધારણના ઇતિહાસ વિશે ખાસ દ્રઢપણે માનવું એ છે કે ભારતનું બંધારણ કોઈ રાજનૈતિક ક્રાંતિનું પરિણામ નથી, એક રાજકીય ચળવળની ઉપજ છે. જ્યારે પણ આપણે વિશ્વના ઇતિહાસની વાત કરતા હોઈએ તો ઘણી મોટી ક્રાંતિઓ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, જેમ કે ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ, રશિયન ક્રાંતિ. પણ ભારતના સંદર્ભમાં આવડી મોટી કોઈ રાજનૈતિક ક્રાંતિ ક્યારે થઈ નથી. અંગ્રેજોની વિરુદ્ધ આપણે આપણી આઝાદી માટે જે લડ્યા એક ચળવળ હતી, એ રાજનૈતિક ચળવળને અંતે આપણે આપણું બંધારણ તૈયાર કર્યું. આ બાબત ઉપર ખાસ ભાર મૂકવો જરૂરી એટલા માટે બને કે જ્યારે કોઈ ક્રાંતિ બાદ દેશનું બંધારણ ઘડાય અને કોઈક દેશમાં ચળવળ બાદ બંધારણ ઘડાય તો બંનેમાં એક ભેદ હોય, એક પાયારૂપ તફાવત હોય. અને તફાવત એ છે
કે જ્યારે ચળવળના અંતે બંધારણ ઘડાતું હોય તો એ ભૂતકાળના અનુભવોમાંથી શીખ લઈને તૈયાર કરાતું હોય. ઇતિહાસમાં જે કોઈ પણ ઘટનાઓ થઈ ચૂકી હોય એના સારા સારા પાસાઓને એક રીતે કહો કે એનું સંહિતીકરણ કરીને બંધારણ તૈયાર કરવામાં આવતું હોય, જે ભારતમાં બન્યું છે. આઝાદી પહેલાના સમયમાં અંગ્રેજો જ્યારે આપણા દેશ ઉપર રાજ કરતા ત્યારે ભારતની રાજનૈતિક વ્યવસ્થા કેવી બની હતી, એમાં જે પ્રકારેની સંસદીય પ્રકારની શાસન પ્રણાલી ભારતની અંદર વિકસી હતી કે જેમાં કારોબારી અંગ સરકાર જે કંઈ પણ કામ કરે એમણે ધારાસભાઓને જવાબદાર રહીને કરવાનું હોય. ધારાસભાઓ કે જેમાં જનપ્રતિનિધિઓ બેઠા હોય, જ્યારે સરકારે એમને જવાબદાર રહીને કામ કરવાનું હોય ત્યારે એ વ્યવસ્થાને આપણે સંસદીય વ્યવસ્થા કહેતા હોઈએ. આ વ્યવસ્થાની શીખ આપણને અંગ્રેજોના સમયથી જ મળી ચૂકી હતી. એ અનુભવ આપણે કામે લગાડ્યો અને આપણી બંધારણ સભાએ અંદાજે 400 જેટલા સભ્યોએ ભેગા મળીને ભારત માટે જે બંધારણ ઘડ્યું એમાં જવાબદારીના તત્વને સૌથી વધારે મહત્વ આપ્યું. જેથી મારું માનવું એ છે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ સામાન્ય નાગરિક આ દેશનો ભારતના બંધારણનો અભ્યાસ કરવા ચાહતો હોય, સૌથી પહેલાં એણે ભારતના ઇતિહાસને વાંચવો જોઈએ. અને હું એવું નથી કહેતો કે માત્ર જે 200-250 વર્ષનો અંગ્રેજોના રાજનો ઇતિહાસ છે માત્ર એટલો જ વાંચે. એની પહેલાં પણ મધ્યકાલીન ભારતમાં શું થયું, પ્રાચીન ભારતમાં શું થયું, અને એ સમયે આપણા દેશમાં રાજનૈતિક વ્યવસ્થાઓ કેવી હતી, સાંસ્કૃતિક માહોલ કેવો હતો, અર્થતંત્ર કેવી રીતે વિકસ્યા હતા, એ તમામ વિગતોનો નિચોડ લઈને જ્યારે ભારતનું બંધારણ સમજવાની કોશિશ કરશે તો સાચા અર્થમાં બંધારણ એમની સાથે વાત કરતું થશે. બંધારણ એમની સાથે સંવાદ કરશે, એમને સમજાવશે કે આપણા દેશને કેવો બનાવવા ચાહે છે. ઇતિહાસને જાણ્યા વગર ભારતના બંધારણનો અભ્યાસ બિલકુલ નકામો સાબિત થાય. જી, ખૂબ સાચી વાત કહી આપણે વિકલ્પભાઈ. અને હું કહીશ કે આપણે જેમ વાત કરી કે ઇતિહાસ જાણ્યા વગર કોઈ પણ આજના યંગસ્ટર્સ યુવાનો છે જો ઇતિહાસ જાણશે તો જ આગળ એમનું ફ્યુચર, એમનું ભાવિ જે છે એ બનાવી શકશે વધુ સારું. હું તમને પૂછવા માંગીશ કે આપણે જેમ વાત કરી કે અંગ્રેજોથી લઈને અત્યાર સુધીની તમે જે વાત કરી તો એમાં આપણે ધારો કે એનું ઇવોલ્યુશન વિશે વાત કરીએ બંધારણના, કે રોવલેટ એક્ટથી લઈને પિટ્સ ઇન્ડિયા એક્ટ હોય કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ 1947 એક્ટ હોય, તો એ વિશે આપ શું કહેશો? જી, ભારતના બંધારણના ઇતિહાસની ચર્ચા તો આમ તો માંડીને કરવા જઈએ તો ઘણો વખત નીકળી જાય, પણ જો સરળ ભાષામાં સમજાવું તો ભારતના બંધારણના ઇતિહાસના અભ્યાસને આપણે 2 ભાગોમાં વહેંચતા હોઈએ છીએ. કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટને પહેલો તબક્કો કે જ્યારે બ્રિટિશર્સની એક ખાનગી કંપની ભારતમાં રાજ કરતી હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેણે 1857ના વિપ્લવ સુધી ભારતમાં રાજ કર્યું. એમના સમયમાં ભારતની અંદર રાજનૈતિક માળખું કેવું ઘડાયું પહેલાં આપણે એ જાણવું પડે. એ સમયે બ્રિટનની સંસદે ભારત માટે કેવા કાયદા ઘડ્યા એનો અભ્યાસ આપણે કરવો પડે. જેમ કે રેગ્યુલેટિંગ એક્ટ થયો 1773નો, આપે જેનું નામ લીધું એ પિટ્સ ઇન્ડિયા એક્ટ થયો 1784નો, ઉપરાંતને ચાર્ટર અધિનિયમો પણ આપણા દેશમાં ઘણા બધા અસ્તિત્વમાં આવ્યા હતા. આ બધાના આધારે ખાનગી કંપનીના રાજમાં ભારતની અંદર એક ચોક્કસ રાજનૈતિક માળખું ઘડાયું. પણ એ માળખું ભારતીયોની જે જરૂરિયાતો હતી, ખાસ તો આપણી સામાજિક અને આર્થિક જરૂરિયાતો હતી, એની સાથે જરાય સુસંગત નહોતું બેસતું. એટલે તો 1857ના વિપ્લવમાં સામાન્ય નાગરિકોથી આગળ ખુદ સૈનિકોએ વિદ્રોહ કરી દીધો અને વિદ્રોહના પરિણામે બ્રિટનની સરકાર હવે સ્વીકારે છે કે જો ભારતને કબજામાં રાખવું હોય તો કોઈ ખાનગી કંપનીના શાસન હેઠળ ન રાખી શકાય, અને ત્યારે જ ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન શરૂ થાય છે. 1858થી એ સરકારનું શાસન શરૂ થયું તે ત્યાંથી લઈને 1947 સુધી બ્રિટનની સંસદે ભારત માટે અલગ અલગ કાયદાઓ ઘડ્યા, જેમ આપણે ભારતીય પરિષદ અધિનિયમોની વાત કરી શકીએ, ભારતીય સરકાર અધિનિયમ જેમ કે 1919નો કાયદો છે, 1935નો કાયદો છે. આ બધા કાયદાઓના આધારે ભારતની અંદર હવે એક જવાબદાર સરકાર બનવાની શરૂઆત થાય છે. આપણે એવો દાવો ન કરી શકીએ કે અંગ્રેજોના સમયમાં એક જવાબદાર સરકાર હતી જ, પણ હા એટલું ચોક્કસથી કહી શકાય કે એક પ્રતિનિધિ સરકાર બનાવવાની કોશિશ એમણે ચોક્કસથી કરી હતી કે ભારતની એક એવી વ્યવસ્થા હોય કે જેમાં થોડા ઘણા અંશે, ભલે સંપૂર્ણ નહીં, થોડા ઘણા અંશે ભારતીયોની પણ ભાગીદારી હોય. આવી એક સરકાર બનાવવાની કોશિશ આપણે 1935ના વર્ષ સુધી થયેલી જોઈ શકીએ છીએ. પણ એ પણ એટલા પ્રામાણિક પ્રયત્નો નહોતા, એટલે જ તો છેવટે આપણે પૂર્ણ સ્વરાજ માટેની માંગ મૂકી 1929ના વર્ષમાં, અને આખરે આપણે એમને કહ્યું કે હવે હિન્દ છોડો, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે કરીએ છીએ, છેવટે આપણે આઝાદી મેળવીએ છીએ. આ 2 તબક્કા થયા, એક ખાનગી કંપનીનું શાસન અને બીજું સરકારનું શાસન. આ દરમિયાનમાં બ્રિટનની સંસદે ભારત માટે જેટલા પણ કાયદાઓ ઘડ્યા એ બધામાંથી શીખ લઈને આપણે આપણું બંધારણ તૈયાર કર્યું છે. જી 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 દર્શક મિત્રો, આપને પણ જો આ વિષયને લઈને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, બંધારણ વિશે હોય, તો આપ પણ અમને પ્રશ્નો પૂછી શકો છો. અમારો ફોન નંબર છે 26853816 અને 26853814. તો જેને કોઈને પણ પ્રશ્નો હોય તો અમને આપ પૂછી શકો છો. આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો હું ભાવિનભાઈ આપને પૂછવા માંગીશ કે આપનું શું માનવું છે કે યંગસ્ટર્સમાં, આજના યંગસ્ટર્સમાં દેશભક્તિ વિશે આપ વાત કરો તો શું લાગે છે, આપનું શું કહેવું છે?
એટલે તમારા સવાલનો ઉત્તર આપતા પહેલાં હું વિકલ્પભાઈ જે સરસ મજાની વાત કરી આખી ઐતિહાસિક ભૂમિકા બ્રિટનના શાસનથી અને તેનો પ્રભાવ એ રીતે, પણ આપણે સાથે એ પણ ઉમેરી દઈએ કે આ ભારતનું બંધારણ વિશ્વમાં શા માટે એક સમતોલ અને શ્રેષ્ઠ પુરવાર થયું છે આટલી મોટી લોકશાહીની અંદર, કે બહુ જ નિખાલસતાથી જે પણ બંધારણ સમિતિ છે તેઓએ બ્રિટન માત્રનો પ્રભાવ કે જે આપણે જોઈએ છીએ કે વડાપ્રધાનની પદ છે અથવા ત્યાંનું પાર્લામેન્ટ છે, જે બ્રિટનની સિસ્ટમ છે એને આપણે ફોલો કરીએ છીએ, પણ સાથે સાથે અમેરિકાની જે પ્રમુખશાહી પદ્ધતિ છે, પ્રેસિડેન્શિયલ વાઇસ પ્રેસિડેન્શિયલની જે આખી સિસ્ટમ છે એનો પણ આપણે એમ કે ધારો કે સાથે સાથે એક મિશ્રણ કરીએ તો કેવું, તો અમેરિકાની શાસન પદ્ધતિ, બ્રિટનની શાસન પદ્ધતિ, ત્યાંના જે પણ લોકશાહીના સંદર્ભમાં જે પણ સિદ્ધાંતો છે તે પણ નજરમાં રાખ્યા, પણ માત્ર આ બે દેશથી જ નહીં, આપણા બંધારણની અંદર 10 જેટલા દેશોના જુદા જુદા જે મુખ્ય જે તે દેશના જે મુખ્ય જે તે દેશની મુખ્ય લાક્ષણિકતાઓ છે તે આપણા બંધારણમાં સામેલ કરવામાં આવી છે, એની પ્રેરણા લેવામાં આવી છે, જેમાં ઓસ્ટ્રેલિયામાંથી જે મૂળભૂત અધિકારો જે ઓસ્ટ્રેલિયાના બંધારણમાં છે એ વખતે એની ખાસી ચર્ચા હતી કે મૂળભૂત અધિકારોને ઓસ્ટ્રેલિયાની અંદર બહુ સારો પ્રતિભાવ મળ્યો છે, તો ઓસ્ટ્રેલિયામાંથી મૂળભૂત અધિકારો, આયર્લેન્ડમાંથી માર્ગદર્શક સિદ્ધાંતો, રશિયામાંથી મૂળભૂત ફરજો, કારણ કે અધિકારો તો લીધા પણ ફરજો પણ જરૂરી છે, તો રશિયાના બંધારણમાં એ મૂળભૂત ફરજો, જર્મનીમાં દેશમાં કટોકટી કેવી સ્થિતિ આ નિર્માણ પામે ત્યારે બંધારણ અથવા કટોકટી માટેની જોગવાઈ તો એ જર્મનીના સંદર્ભમાં લેવામાં આવ્યું, કેનેડામાં સમવાયી તંત્રની જે લાક્ષણિકતા છે આપણા બંધારણમાં સામેલ છે, સાઉથ આફ્રિકામાં બંધારણીય સુધારા કરવા માટેનું જે એક મોકળાશ આપવામાં આવી છે જે કદાચ અન્ય દેશોમાં એટલી ઓછી આપવામાં આવી હતી, પણ આપણે બંધારણ કમિટી એવું પણ સ્વીકાર્યું કે ના બંધારણમાં સુધારા કરવા હોય તો કરી શકાય, એ માટેની પણ નિશ્ચિત શરતો છે, પણ સાઉથ આફ્રિકામાં એ માટેની કઈ જોગવાઈઓ છે તો એ પણ નજરમાં લેવામાં આવી, ફ્રાન્સમાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેનો પણ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો, અને જાપાનમાં કાયદાકીય જોગવાઈ બાબત જે પાસાઓ છે તે બંધારણમાં આમ વિશ્વના તમામ જે લોકશાહી ને ફોલો કરતા એ વખતે અત્યારે પછી ક્રમશઃ રશિયા કે બીજા બધા દેશોમાં વધતી ઓછી લોકશાહી માટે પડકારો છે, પણ સાચા અર્થમાં જે બંધારણ તેમનું છે તેમના પ્રભાવ હેઠળ આખું એક સરસ મજાનું કોમ્પ્રિહેન્સિવ બંધારણ આપણું કહેવાય કે બીજા બધા દેશો પોતાના જ બંધારણને રહ્યા પણ આપણે ખેલદિલીથી સર્વાંગી રીતે બંધારણને બનાવ્યું. હવે વાત તમારી વાત કે દેશભક્તિના માહોલની વાત, કમનસીબે થોડા વર્ષો પહેલાં હું મીડિયામાં છું એટલે કહું છું, કેટલાક યુવાનોને જ્યારે પૂછવામાં આવ્યું 26મી જાન્યુઆરી કે આજે કયો દિન છે, તો તેઓએ તમને આઘાત લાગશે કે અર્બન વિસ્તારમાંથી પ્રજાસત્તાક દિનને તેઓ આઝાદી દિન તરીકે મિક્સઅપ કરતા હતા, આઝાદી દિનને પ્રજાસત્તાક દિનનું જે જાણતા હતા એને પૂછ્યું કે પ્રજાસત્તાક દિન બરાબર છે પણ પ્રજાસત્તાક દિન એટલે શું, તો આપણે જે ચર્ચા કરીએ છીએ આજના જે પણ યુવા અથવા તો કિશોર વયના જે સાંભળતા હશે દર્શકો એને માટે ખૂબ જ ઉપયોગી નીવડશે, કેમ કે એમને ખ્યાલ આવશે કે માત્ર એકેડેમિક રીતે આપણે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય તહેવાર એ બધું ભણતા હોઈએ છીએ, પણ થોડી ઘણી આ બાબતની ચર્ચા પણ બહુ જરૂરી છે, જે ઘણી વખત પ્રાથમિક કે હાઈસ્કૂલના સિલેબસમાં એટલા અંશે નથી હોતી, બહુ પેલી હોય છે, પણ અનફોર્ચ્યુનેટલી હું જે વાત કરું છું થોડા વર્ષો પહેલાંની વાત કરું છું, 8 વર્ષ પહેલાંની, પણ ક્રમશઃ પછી જે રીતે મીડિયા, સોશિયલ મીડિયા અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશની અંદર એક રાષ્ટ્રીય જુવાળ ઊભો કર્યો છે, પછી વોર મેમોરિયલ હોય, 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરીની ઉજવણી હોય, વિદ્યાર્થીઓ સાથેના સંવાદ હોય, આ બધા જ જુદા જુદા કાર્યક્રમોને કારણે આઝાદીનો અમૃત મહોત્સવ અને એના ભાગરૂપે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશભક્તિનો જુવાળ પણ વધ્યો છે અને દેશભક્તિ અને રાષ્ટ્રીય તહેવારો માટેની જાગૃતિ પણ વધી છે, પણ જે અગાઉના વર્ષોમાં થોડીક મને લાગે છે કે મિસિંગ હતી. જે ખૂબ સાચી વાત કહી આપણે, અને આપણે જેમ વાત કરી કે આપણા બંધારણની અંદર અલગ અલગ દેશોમાંથી આપણે અમુક અંશો લીધેલા છે ને તેથી જ આપણું જે ભારતીય બંધારણ કહેવાય છે કે ઇટ્સ લોંગેસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, તો એની આપણે ઉત્ક્રાંતિ વિશે પણ વાત કરી
કે ઉત્ક્રાંતિ એની કેવી રીતે થઈ, અને તો હું આપને પૂછવા માંગીશ કે ઉત્ક્રાંતિ તો ઠીક છે થઈ છે, પણ શું લાગે છે કે એ સમયમાં ઉત્ક્રાંતિથી શું પ્રભાવ પડ્યા હશે અને એનું ઇમ્પોર્ટન્સ આજના સમયમાં, જો આજનું આપણે જોઈએ તો આજના સમયમાં એનું શું ઇમ્પોર્ટન્સ હોઈ શકે છે? બંધારણ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. એમણે બંધારણની સમગ્ર આખું જ્યારે બંધારણ જ્યારે અમલમાં મુકાયું એ વખતે એક બહુ વેધક કોમેન્ટ કરી હતી કે અમે અમારી પૂરી નિષ્ઠાથી આ બંધારણ બનાવ્યું છે. જો શાસક દેશને, શાસક એટલે કે નેતા, હવે નેતામાં એમણે કોઈ એવી કેટેગરી નહીં કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે નહીં, પણ જે પણ દેશ સંભાળનારાઓ છે એમાં તમામ આવી જાય છે. એ દેશ સંભાળનારાઓ જે નેતાઓ છે અથવા જેની પાસે કંઈક શાસન વ્યવસ્થા છે, તેઓ જો ખરા હૃદયથી, સારા ઈરાદાથી, દેશ માટેના શુભ ભાવનાથી જો તેમની વ્યવસ્થા સંભાળશે આ બંધારણનો ઉપયોગ કરીને, તો કદાચ બંધારણમાં ક્ષતિ હશે તો પણ એ નાબૂદ થઈ શકે એવી મોકળાશ સાથેનું આ બંધારણ છે. અને સાથે સાથે એમણે એવી પણ ચેતવણી મૂકી કે જો આ જ દેશના, જેની પાસે દેશનું પ્રતિનિધિત્વ છે, નેતાગીરી છે, અને એમાં નાગરિકો પણ સામેલ છે, એવું નથી કે નેતા જ માત્ર, તેઓ જો પોતાની રીતે પોતાની એક નૈતિક જવાબદારી સમજીને બંધારણના જે અંદરના જે પણ સિદ્ધાંતો છે, બંધારણની અંદર જે પણ જોગવાઈઓ છે, તેને જો નહીં અનુસરે તો આ બંધારણ પણ કંઈક કામ નથી. કારણ કે આખરે તો બંધારણ એ સજીવ નથી, એવું સ્પષ્ટ એમણે શબ્દ વાપર્યો કે બંધારણ એ સજીવ નથી. સજીવ તો આપણે બધા છીએ. આપણે એ બંધારણના જે પણ આમુખ છે, બંધારણ જે કોન્સ્ટિટ્યુશન છે, તેમાંથી આપણે આપણો વિકાસ કઈ રીતે કરવો છે, આંતરિક વિકાસ, બાહ્ય વિકાસ, એક સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક દેશ તરીકેનો વિકાસ, લોકશાહીના જે સાચા મૂલ્યો છે તેની જાળવણીનો, એ આખરે તો આપણા હાથમાં છે, એ પ્રજાના હાથમાં છે, નેતાના હાથમાં છે. એટલે એમણે બંધારણને એ રીતે ક્યાંય એના વિશે જજમેન્ટ નથી આપ્યું. એટલે હું પણ એમ કહીશ તમારા સવાલના જે પ્રત્યુત્તર છે એમાં કે બંધારણ અદ્ભુત છે, એમાં કોઈ બેમત નથી. આ પ્રકારનું બંધારણ લોકશાહી દેશની અંદર કોઈ છે જ નહીં. અને એ વર્ષો જતાં અમેરિકા જેવી શાસન પદ્ધતિ છે એમના છે, એ લોકો પણ સ્વીકારે છે. અને આપણે વિશ્વની અંદર હવે જોઈ પણ શકીએ છીએ આટલા દાયકાઓ પછી, બરાબર. આમ જુઓ તો 75 વર્ષ આઝાદીના છે, એ કંઈ ઇતિહાસના એક તવારીખમાં કંઈ બહુ મોટો સમયગાળો નથી હોતો. 200 વર્ષ, 100 વર્ષ અમેરિકાની જેમ જૂની સંસ્કૃતિ છે લોકશાહીની 200 વર્ષની. પણ આપણે એ રીતે અત્યારે જેમ જેમ વિશ્વમાં જે સંઘર્ષ થયો છે, વિગ્રહ થયો રહ્યો છે, વર્ગ વિગ્રહ થયો રહ્યો છે, એમાં આપણે બહાર આવી ગયા છીએ. એક વ્યુઅર આપણી સાથે જોડાયા છે જામનગરથી, તરલાબેન આપણી સાથે જોડાયા છે. જી તરલાબેન, જણાવો આપનો શું પ્રશ્ન છે? હા, મારો પ્રશ્ન છે, દેશમાં સમાનતાનો અધિકાર છે, પરંતુ આર્થિક સમાનતાના અધિકારો નથી. વિદેશની જેમ તમામ સિનિયર સિટીઝનોને પોષણક્ષમ પેન્શન નથી, શા માટે? જી જી ભાવેનભાઈ, આપનું શું કહેવું છે આ પ્રશ્ન વિશે? હા, એટલે આ ચિંતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કરી હતી કે બંધારણ એવી ખાતરી, બંધારણમાં આર્થિક અસમાનતા દૂર કરવા માટે નો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, પણ એવી કોઈ એમણે થોડોક શંકા વ્યક્ત કરી હતી કે આગામી દાયકાઓમાં આર્થિક અસલામતી, આર્થિક અસમાનતા એ ખાસ કરીને કેવું રહેશે એ અંગે એમને થોડી ચિંતા વ્યક્ત કરી હતી. અને પણ તો પણ મને એવું લાગે છે કે છેલ્લા વર્ષોના પ્રયત્ન પછી આર્થિક, હજી ઘણું કરવાનું બાકી છે, પણ આર્થિક અસમાનતાના સંદર્ભમાં ઘણું કહી શકાય. કારણ કે આપણે થોડા દિવસો પહેલાંના જ રિપોર્ટમાં વાંચ્યું હતું કે કેટલાક જૂજ 8-10% વાળી મૂડીવાદીઓ પાસે દેશની અથવા તો વિશ્વની પણ હવે તો 90%, 80%, 85% જેટલી સંપત્તિ છે. એટલે વિકાસના જે ફળો છે એ અસમાન રીતે વેચાયા છે. એમાં આપણે ઘણું બધું હજી કાર્ય કરવાનું છે. છતાં પણ વિકલ્પભાઈ પણ કંઈક આ બાબત પ્રકાશ ફેંકી શકે. જી વિકલ્પભાઈ, આપનું શું કહેવું છે આ સવાલ વિશે? જી બેન, પહેલી વાત તો એ કે ભારતના બંધારણમાં સમાનતાનો અધિકાર અપાયેલો છે અને એ તમામ પ્રકારની સમાનતા વિશે વાત કરે છે, સામાજિક, આર્થિક, રાજનૈતિક એમ ત્રણેય પ્રકારની. એવું કહેવું ખોટું ગણાશે કે બંધારણની અંદર આર્થિક સમાનતાની વાત નથી કરાયેલી. ભારતના બંધારણના ભાગ 3 કે જે મૂળભૂત અધિકારો વિશે છે, એના અનુચ્છેદો 14 થી 18 એ સમાનતાના અધિકાર વિશે જ છે.
ઉપરાંતને બંધારણનો ભાગ 4 કે જે સરકારને વિવિધ નીતિઓ ઘડવા અંગેનું માર્ગદર્શન આપે છે, એમાં પાંચો અનુચ્છેદ 38, અનુચ્છેદ 39, ઇવન અનુચ્છેદ 41 જે આપણે વૃદ્ધો વિશે વાત કરી, આ તમામ અનુચ્છેદોની અંદર આર્થિક સમાનતા અંગેની ઘણી બધી જોગવાઈઓ કરાયેલી છે. પણ વાત એટલી છે કે આમાંની ઘણી બધી વાતો એવી છે કે જે સમય સાથે વિકસે, એકદમથી એના પરિણામ આપણને મળી જાય એવું ન બને. જેમ કે આ બંધારણના અનુચ્છેદ 38ની અંદર વાંચો તો એમાં સરકારને સ્પષ્ટ સૂચન આપવામાં આવેલું છે કે એમણે સમાજના અલગ અલગ વર્ગો વચ્ચે જે આવકની અસમાનતા હોય, વિવિધ તક મેળવવાની અસમાનતાઓ હોય, સુવિધાઓની અસમાનતાઓ હોય, દરજ્જાની અસમાનતાઓ હોય, આને દૂર કરવાની રહેશે. ઇવન 39મા અનુચ્છેદમાં કહેવાયું છે કે દેશના જેટલા પણ ભૌતિક સંસાધનો છે એની સપ્રમાણે વહેંચણી કરવાની રહેશે. દેશનું અર્થતંત્ર એવું ન બની જાય કે જ્યાં આગળ ઉત્પાદનના સાધનો, સંપત્તિનું સંકેન્દ્રણ કોઈ ચોક્કસ વર્ગોના હાથમાં થયેલું હોય. 41મા અનુચ્છેદમાં તો ત્યાં સુધી કે જ્યારે વ્યક્તિ એની વૃદ્ધાવસ્થામાં હોય તો એને કામનો અધિકાર, શિક્ષાનો અધિકાર, જાહેર સહાયનો અધિકાર આપવાની પણ વાત આપણા બંધારણમાં કરાયેલી છે. પણ આર્થિક સમાનતા જ્યારે લાવવાનો પ્રશ્ન આપણી સામે આવતો હોય ત્યારે આપણે સામે સવાલ એ પણ કરવો પડે કે આપણા દેશ પાસે આર્થિક સંસાધનો છે કેટલા. જ્યારે આપણો દેશ આઝાદ થયો તો બ્રિટિશર્સ આપણા ખજાના ખાલી મૂકીને ગયા હતા. એ બહુ કપરી પરિસ્થિતિમાં આપણા દેશનું શાસન આપણે આપણા હાથમાં લીધું હતું. આટલી કપરી પરિસ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને આપણે ચલાવવાની હતી. મહા મહેનતે બહુ ઓછા સંસાધનો સાથે આપણે શરૂઆત કરેલી હતી. એ વાત અલગ છે કે સમય સાથે હવે આપણે સમૃદ્ધ બન્યા છીએ, પણ સામે આપણે એ પણ જોવું રહ્યું કે આપણી વસ્તીમાં પણ ધરખમ વધારો થયો છે. આઝાદી સમયે આપણે જેટલા હતા એના કરતાં આજે 4 ગણા છીએ. તો સ્વાભાવિક રીતે ભારતની અંદર વસ્તી એક બહુ મોટું પરિબળ બની જાય કે જ્યારે આપણે આર્થિક સમાનતા અને અસમાનતાને દૂર કરવાના પ્રશ્ન ઉપર વિચાર કરી રહ્યા હોઈએ. તો બંધારણની અંદર જોગવાઈઓ પૂરતી જ છે. જેમ ભાવિનભાઈએ પણ કહ્યું કે 70-80 વર્ષનો સમયગાળો એ બહુ મોટો સમયગાળો ન કહેવાય જ્યારે વિશ્વ ફલક ઉપર આપણે જોતા હોઈએ ત્યારે. 7 થી 8 દાયકાની અંદર આપણે જેટલું હાંસલ કરી શકતા હતા, જે આઝાદી સમયે માનવામાં આવતું હતું કે ભારત જેટલું હાંસલ કરી શકશે એના કરતાં અનેક ગણું આપણે હાંસલ કર્યું છે, અને એ પણ આપણા બંધારણ થકી જ. હજુ થોડાક વર્ષો કદાચ આપણને લાગશે કે જ્યારે આપણે આર્થિક સમાનતાનો પણ જે પ્રશ્ન અત્યારે છે એનું પણ એક સમાધાન શોધી શકીશું. જી જી હવે હું પૂછવા માંગીશ આપને કે ઇલેક્શન પ્રોસેસ જે લોકશાહીનો જે તહેવાર કહેવામાં આવે છે, તો એ વિશે આપનું શું કહેવું છે? જી, ભારતના બંધારણની અંદર ચૂંટણીઓ માટેની જોગવાઈ કરાયેલી છે, પણ આ બાબતે વધુ એક બાબત આપણે સ્પષ્ટ કરીએ આપણા દર્શકો માટે કે બંધારણ વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલા આપણી પાસે સ્પષ્ટતા હોવી જોઈએ કે બંધારણ શા વિશે હોય. બંધારણનું કામ સંપૂર્ણ વિગતો આપવાનું ન હોય, રાજનૈતિક માળખું કેવું હશે એનો પાયો પૂરો પાડવાનું હોય. મૂળભૂત અધિકારો વિશે પણ એ સાચું છે, મૂળભૂત ફરજો વિશે પણ એ સાચું છે, અને ચૂંટણીઓ વિશે પણ એ સાચું છે. ચૂંટણીઓ કેવી રીતે કરવી, એની પ્રક્રિયાઓ કેવી હશે, વહીવટી આંટીઘૂંટી એની કેવી હશે, એ બધી વિગતો બંધારણમાં ના હોય. ભારતના બંધારણના ભાગ 15ની અંદર આપણે જોઈએ તો ચૂંટણીઓ વિશેની માહિતી આપણને આપવામાં આવી છે, પણ એ સૈદ્ધાંતિક માહિતી છે, સંપૂર્ણ વિગતો આપણને ન મળી આવે. ભારતના બંધારણના ભાગ 15ના એ સિદ્ધાંતોનો આધાર લઈને આપણા દેશમાં આપણે અલગ અલગ કાયદાઓ ઘડ્યા છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી શકીએ રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950, લોક પ્રતિનિધિત્વ ધારો 1950. આ જ નામનો વધુ એક કાયદો છે લોક પ્રતિનિધિત્વ ધારો 1951. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે અલગ અધિનિયમ છે 1952ના વર્ષનો. આવા બધા કાયદાઓ અને કાયદાઓ હેઠળ આપણે જે નિયમો તૈયાર કર્યા છે, રૂલ્સ બનાવ્યા છે, ઇલેક્શન રૂલ્સ, એના બેસિસ ઉપર આપણા દેશની અંદર ઇલેક્શન્સ થતા હોય છે. તો ચૂંટણીઓનું જે માળખું છે એ ઘણું જ વિશાળ છે. એના માટેની સંપૂર્ણ વિગતો આપણે બંધારણમાં નથી મેળવી શકતા. બંધારણ એની સૈદ્ધાંતિક માહિતીઓ આપણને આપે છે, આગળની માહિતી આપણે આવા કાયદાઓ અને સરકારના નિયમોથી મેળવીએ છીએ. સમય સાથે હવે આપણે સવાલ કરતા થયા છીએ કે હાલમાં જે પ્રમાણે લોકસભાની ચૂંટણીઓ અલગથી થાય છે, અલગ અલગ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ અલગથી થાય છે, ઉપરાંતને પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ અલગ અલગ રીતે થાય છે. શું આ બધી ચૂંટણીઓ અલગ અલગ સમયે થાય યોગ્ય છે? કોઈ પણ વર્ષમાં આપણે જોઈએ તો ઓન એન એવરેજ સરેરાશ 4 થી 5 ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક થતી જ હોય છે. આના બદલે એવું ન થઈ શકે કે બધી જ ચૂંટણીઓ એક સાથે થાય. ખર્ચ પણ આપણો ઘણો બધો બચી જશે, આપણો સમય પણ બચી જશે, આપણા સંસાધનોનો પણ વ્યય અટકશે. તો આની સાથે છેલ્લા અમુક વર્ષોથી આપણા દેશની અંદર સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ એટલે કે ભારતમાં એક સાથે ચૂંટણીઓ યોજવા માટેના ખ્યાલનો જન્મ થયો છે. વિશ્વના ઘણા ખરા દેશની અંદર આ પ્રકારે છે, અને હું આપને કહું કે 1970નો દાયકો આવતા પહેલા સુધી ભારતની અંદર આવી જ વ્યવસ્થા હતી.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આપણે ભેગી જ કરતા હતા, પણ અમુક કારણોસર એ ચક્ર તૂટ્યું અને હવે સાથે નથી થતી. તો હવે ચૂંટણીલક્ષી જે સુધાર માટેના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે અને જે થવા જ જોઈએ, આમાં એક મહત્વપૂર્ણ બદલાવ આવી શકે કે જ્યારે આપણે લોકસભા, વિધાનસભા અને શક્ય હોય તો પંચાયતો અને નગરપાલિકાઓ આ બધાની ચૂંટણીઓ એક સાથે કરીએ. જી 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 વિકલ્પભાઈ અને ભાવિનભાઈ, હું આપ બંનેને એક મિનિટ જો તમે કહેવા માંગો, આપણા દર્શક મિત્રોને એક મેસેજ આપવા માંગો આજના આ વિશેષ પર્વ પર, તો આપ શું કહેવા માંગશો? હું એટલું જ કહીશ કે ભારતના તમામ નાગરિકો એટલા નસીબદાર છે કે તેઓને આટલું મજાનું બંધારણ, જેમાં કેટલી બધી મોકળાશ છે, સમાનતા છે, અધિકારો છે. મને લાગે છે કે એ આઝાદી જે આપણને મળે છે એ બંધારણને કારણે આપણે આ આઝાદીના એક અહેસાસ કરી શકીએ છીએ. તમે અન્ય વિશ્વના 70% દેશોની અત્યારે હાલત જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં નાગરિકોનું આત્મસન્માન કેવું છે, નાગરિકોની સ્થિતિ કેવી છે. તો આપણે આ બંધારણને આઝાદી અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ જરા યાદ રાખવાની જરૂર છે કે આપણે સ્વચ્છંદ ના બની જઈએ, બંધારણને આધીન રહીએ. અને મજાની વાત એ છે કે બંધારણનું રક્ષક એ સુપ્રીમ કોર્ટ છે, એટલે કે કાયદાઓ છે. તો કાયદાઓનું પણ આપણે પાલન કરીએ, નીચલી કોર્ટ સુધીથી ઉપલી કોર્ટ સુધીમાં જે પણ કાયદાઓ છે. અને બસ આપણે આઝાદી વધુને વધુ ઉન્નત બનાવીએ અને વધુને વધુ આપણા માટે છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું એમ કે તમે જ તમારે જ શ્રમ કરવાનો છે અને તમારે જ ફળ ખાવાનું છે. અમે મુક્ત આકાશ, મુક્ત જમીન, મુક્ત અભિવ્યક્તિ, મુક્ત તમામ પ્રકારની સમાનતાઓ મૂકી દીધી છે. તમારે એને આગળ જતા બુલંદ બનાવવાની છે. જી વિકલ્પભાઈ, આપનું શું મેસેજ હશે? ભારત આજે વિશ્વના સૌથી યુવાન દેશો પૈકીનું એક કહેવાય છે. મારી ખાસ એ વિનંતી રહેશે આ દેશના યુવાનોને કે ભારતના બંધારણને જાણે, પણ એ જાણતી વખતે અને જે લોકો એમને જણાવવાની કોશિશ કરી રહ્યા છે એ આ કોશિશ કરતી વખતે ધ્યાન રાખે કે ભારતના બંધારણની સમજ ફેલાય, ગેરસમજ ન ફેલાય. હું એક નાનકડા ઉદાહરણ દ્વારા આપને સ્પષ્ટ કરીશ કે આજે સવારે એક યુટ્યુબ પર વિડીયો જોવામાં આવ્યો કે એક મીડિયા પર્સન રસ્તામાં ચાલતા ચાલતા જે યુવકો હોય એમને સવાલ પૂછી રહ્યા હતા કે ભારતના બંધારણ વિશે આપ શું જાણો છો. એમાં એમણે એક સવાલ પૂછ્યો એક છોકરાને કે આપ જાણો છો કે 1978ના વર્ષ સુધી આપણી પાસે એક મૂળભૂત અધિકાર હતો જે આજે નથી, એ કયો? છોકરાઓ નહોતા જાણતા. એમણે સામે જવાબ આપ્યો, મીડિયા પર્સને જવાબ આપ્યો કે એ હતો સંપત્તિનો મૂળભૂત અધિકાર. અને વધુ વિવરણ કરતા તેઓ કહે છે કે આ અધિકાર મુજબ ભારતના દરેક નાગરિક પાસે એ અધિકાર હતો કે એની પાસે ઘર હોય. અધિકારથી ઘર માગી શકતો સરકાર પાસેથી. સરકારે કર્યું એ કે 1978ના 44મા સુધારા દ્વારા, ત્યારે મોરારજી દેસાઈજીની સરકાર હતી, એ અધિકાર કાઢી નાખ્યો. આ બિલકુલ ખોટી માન્યતા છે, આ બિલકુલ ગેરસમજ છે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે, હું મીડિયાને પણ આ બાબતે ટકોર કરીશ કે બંધારણ વિશેની સમજ ફેલાવવાના પ્રયત્નમાં એ લોકો ગેરસમજ ફેલાવી બેસે છે. કારણ કે મીડિયાની અંદર પણ ભારતના બંધારણ વિશેની એટલી ઝાઝી સમજ નથી હોતી. એની કાનૂની સમજ હોવી અનિવાર્ય છે. એક વખત મીડિયા પાસે પણ આ સમજ આવે પછી આપણે યુથ પાસે પણ એ અપેક્ષા રાખી શકીએ છીએ. અને હું એક ઉમેરી દઈશ થોડી વારમાં કે મહાત્મા ગાંધીજીએ આ બાબતમાં સરસ વાત કરી હતી કે હું સમાજવાદ ને ચોક્કસ ઈચ્છું છું, પણ કદાચ એ વાસ્તવિકતામાં એ પરિવર્તિત આગામી દાયકાઓમાં ના થાય અને માની લો કે એ થોડોક મૂડીવાદ તરફ ઝોક વધે, તો પણ જેઓ મૂડીવાદી છે તેમની એ જવાબદારી છે કે તેઓ ટ્રસ્ટી બનીને રહે, માત્ર માલિક બનીને રહી. એટલે ટ્રસ્ટી બનીને રહેશે તો આપોઆપ એમને મૂડીવાદી માંથી જે સંપત્તિવાન બનાવનારા જે બધા સાથીઓ છે તેઓને પણ એ વિકાસના હિસ્સેદાર તરીકે ગણીને તેઓની પણ એટલી જ પ્રગતિ થાય તે જોવાની જરૂર છે. આપણે બંધારણનું આ પણ એક હાર્દ જ છે કે સબકા સાથ સબકા વિકાસ. જી ભાવિનભાઈ અને વિકલ્પભાઈ, ખૂબ મજા આવી ચર્ચામાં અને આપ અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિશેષ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હશે અને ઘણું જાણવા પણ મળ્યું હશે. તો ફરી એક વખત આપ સૌ દર્શક મિત્રોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આપણા મહાન રાષ્ટ્રમાં સૌને હજારો વંદન. ચાલો આપણે તેને વધુ સમૃદ્ધ અને મહાન બનાવીએ. નમસ્કાર. નમસ્કાર.